હે મારા વાલા, તમારે જમીન લેવી હતી ને તો મારા વાલા ગીરમાં તમારી માટે જમીન લઈને આવ્યા છે. અને આ ડબલ પટ્ટીનો રોડ છે તે પણ તમે જોઈ શકો મારા વાલા. અને કાતરાસા ગામનો સર્વે નંબર છે તો આ રોડ બંને બાજુ સરખો છે. અને મારા વાલા આ જે આપણે વાડી છે ને તેનો સર્વે નંબર છે તો આવો અંદર તમને વિઝિટ કરાવું મારા વાલા. તો અહીંયાથી મસ્ત એક ગેટ જાય અને ફૂલ લોકેશન, કોઈ વસ્તુ ઘટે નહીં એવી તમારી માટે વાડી લઈને આવ્યા છે મારા વાલા. અને અહીંથી જે ગેટ જાય, માનો કે ખટારો તમારે લઈ જવો હોય તો ખટારાની પણ સુવિધા છે. અને ક્યાંય પણ રસ્તામાં ક્યાંય તમને અડચણ ન આવે તેવો મસ્ત રસ્તો પણ છે. અને મારા વાલા અહીં પ્રાઇવેટ ટીસી પણ આવી ગયું તે પણ તમે જોઈ શકો. અને મારા વાલા તમારે સિંહ દર્શન કરવા હોય ને, કદાચ અહીંયા રોકાવું હોય તો અહીંયા મસ્ત એવું લોકેશનમાં મકાન પણ બનાવેલ છે જેથી કરીને તમે સિંહ દર્શન પણ કરી શકો. અન્ય કોઈ જાનવરના દર્શન કરવાય ને મારા વાલા તોય પણ કરી શકો. અને મારા વાલા આવી જમીન, આવું લોકેશન, અને તે પણ ગીરમાં તમે ગોતવા જાઓ ને તોય તમને મળશે નહીં. અને મારા વાલા આજુબાજુમાં ડુંગરનો પણ એવો વ્યૂ આવે મસ્ત કે કાંઈ ઘટે નહીં એવો મસ્ત વ્યૂ પણ આવે મારા વાલા. તો આ જમીન તમારે લેવી હોય ને તો પહેલેથી છેલ્લા સુધીની એકવાર તો વિડીયાની વિઝિટ કરજો જેથી કરીને તમને ખબર પડે કે કેટલા વીઘા છે, કેવી સરસ જમીન છે તે પણ તમે જોઈ શકો મારા વાલા. તો ચાલો તમને વાવેતર પણ બતાડું. તો અહીંયા વાવેતરની વાત કરીએ ને મારા વાલા તો મગફળી અને તુરદારનું વાવેતર છે મારા વાલા. તો તમને હું બોર તરફ પણ લઈ જાઉં કે અહીંયા 2 બોર છે અને એક પ્રાઇવેટ ટીસી છે. તો આવી મસ્ત જમીન છે, કંઈ ઘટે નહીં. જમીન પણ તમે જોઈ શકો. અને મારા વાલા રોડ ટચ ફાર્મ લાયક જમીન, પેટ્રોલ પંપ લાયક જમીન. અને તમારે રિસોર્ટ કરવો હોય ને તો રિસોર્ટ માટે તો બેસ્ટ આ જમીન છે મારા વાલા. તો આ જમીન તમારે લેવી હોય ને તો 10 વીઘા અને 8 ગુઠા છે અને 15 વીઘાનો ખરાબો સાથે તમને ફ્રીમાં મળવાનો છે મારા વાલા. તો આવી જમીન તમે કેદીકના ગોતતા હતા ને તો તમારી માટે આવી મસ્ત અને સારામાં સારી જમીન અમે લઈને આવ્યા છે. અને અહીંયા હવે નજીકમાં બોર પણ આવી ગયો તે પણ તમને હું બતાડું મારા વાલા. તો અહીંયા આગળ બોર પણ છે. અને જોવો તો ખરી મારા વાલા જમીનનો લુક તો જોવો, કોઈ વસ્તુ ઘટે નહીં એવો મસ્ત લુક આવે. અને ચારે બાજુ સરખી, ક્યાંય પણ આડાવરી જમીન નથી. અને રોડ પણ નજીક અને ગીરનો પણ સીન આવે જોરદાર એ પણ તમે જોઈ શકો મારા વાલા. તો આ જમીનમાં કંઈ પણ ન ઘટે તે કોમેન્ટમાં મને જણાવજો મારા વાલા. અને આ જમીનની જુનાગઢ જિલ્લામાં આવેલી છે. અને તાલુકાની વાત કરીએ ને મારા વાલા તો આ જમીન માળિયા તાલુકામાં આવેલી છે. અને મારા વાલા આ છે ને જલંધરથી અમરાપુર જે ડબલ પટ્ટીનો રોડ જાય ને ત્યાં આ જમીન આવેલી છે. તો ખરાબો પણ ઉપર જે ટેકરી દેખાય ને ત્યાં આપણો ખરાબો આવેલ છે. તો એ પણ મસ્ત ખરાબો છે તે પણ તમે જોઈ શકો. અને અહીંયા બોર પણ છે તે પણ તમે જોઈ શકો મારા વાલા. અને મસ્ત જમીન સારી સેટે સરખી. અને અહીંયા બોર પણ છે તે પણ અહીંથી લાઈન જાય આ બોરની, બરાબર. અને આ જમીન તો જુઓ મારા વાલા, લુક તો જુઓ, કોઈ વસ્તુ ઘટે નહીં. અને અહીંયા સુવિધાની વાત કરીએ ને તો 2 બોર, એક ત્યાં મકાન છે મસ્ત ગીરમાં, જે ગીર ફાર્મ લાયક મકાન હોય ને એવું મસ્ત મકાન છે તે પણ તમે જોઈ શકો. અને આ જમીન તમારા ભાવમાં આપી દેવાની છે માત્ર ને માત્ર 22 લાખ રૂપિયાનો વીઘો. તેમાં પણ બેઠક થઈ શકશે મારા વાલા. તો હવે તમે રાહ કેની જોવો છો મારા વાલા? તમારે ગીરમાં જમીન લેવી હોય ને તો આનાથી બેસ્ટ, આનાથી સારી અને આનાથી સસ્તી તમને રોડ ઉપર ક્યાંય જમીન મળશે નહીં મારા વાલા. તો આવી જમીન તમારે લેવી ને તો નીચે નંબર આપેલા છે તેમાં કોન્ટેક કરી લેજો મારા વાલા.